સુરત શહેરની સુરભી ડેરીની જેમાંથી 754 કિલો પનીર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો, જેના સેમ્પલ ફેલ થતા એમના માલિક શૈલેષ પટેલની વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ખટોદરા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। શૈલેષ પટેલ પર 300 કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે। આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે, કારણ કે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપસર પગલાં લેવાયા છે। આ સમગ્ર મામલો 10 નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ ઓપરેશન દરમિયાન અધિકારીઓ ગોડાઉનમાંથી 750 કિલોગ્રામથી વધુ નકલી પનીર જપ્ત કર્યું હતું। સ્થળ પર જ માલિક શૈલેષ પટેલે કબૂલાત કરી હતી આ પનીર નકલી છે। ત્યારબાદ આના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને આ સમગ્ર રિપોર્ટ જે છે એમાં પનીરની ગુણવત્તા ફેલ સાબિત થઈ હતી। તેને લઈને છેલ્લે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને ડીસીપી રાજદીપસિંહ નકુર પર હાજર રહ્યા હતા। તેઓ સમગ્ર મામલે માહિતી મીડિયાને આપી હતી। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે 2 સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું, ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરમાં પહેલી વખત કોઈ ડેરી માલિક વિરુદ્ધમાં આવો ગુનો નોંધવામાં આવ્યો છે। મિલાવટવાળી વસ્તુ બનાવનારોની કમી નથી, પણ મહાનગરપાલિકાનો સ્વાસ્થ્ય વિભાગ આળસુ બની ગયો તેવું લાગી રહ્યું છે ને એટલા માટે જ હવે સુરત શહેરની પોલીસ એક્ટિવ થઈ છે અને કાર્યવાહી કરી રહી છે।